જો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક છે કે નહીં એ ચેક કરવું છે તમારે, તો સૌથી પહેલાં તમારે તમારા ફોનની અંદર ગૂગલ બ્રાઉઝર જે છે એની ઉપર ક્લિક કરવાનું છે. ગૂગલ બ્રાઉઝરને ઓપન કર્યા બાદ તેમાં તમારે ઇન્કમટેક્સ ઇન્ડિયા સર્ચ કરવાનું છે. ઇન્કમટેક્સ ઇન્ડિયા સર્ચ કરશો એટલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ભારત સરકારની આ એક ઓફિશિયલ વેબસાઇટ છે કે જે તમારે બ્રાઉઝરમાં આવી જશે, જેની પાછળ .gov.in એક્સટેન્શન લાગેલું છે. એ જ લિંક ખોલવાની છે, બીજા કોઈ ખોલવાની નથી. ઇન્કમટેક્સ પર ક્લિક કર્યા બાદ એ વેબસાઇટને ઓપન થતાં થોડીક વાર લાગશે. એ ઓપન થઈ જાય ત્યારબાદ એમાં તમારે છેલ્લે જતું રહેવાનું છે. છેલ્લે મીન્સ કે આમાં અહીંયા લખેલું છે કે લિંક આધાર સ્ટેટસ. લિંક આધાર સ્ટેટસવાળું જે ખાનું છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને પાન કાર્ડ અને આધાર કાર્ડ બંને પૂછશે. તો તમારો જે પાન કાર્ડ હોય અથવા તો તમારો જે આધાર કાર્ડ છે એ બંને તમારે અહીંયા એન્ટર કરવાના છે. એ એન્ટર કરશો એટલે આ જે લિંક અત્યારે ડિસેબલ છે એ લિંક તમારી ઓપન થઈ જશે. એની ઉપર ક્લિક કરશો તો તમે ઇઝીલી જાણી શકશો અને મેસેજથી પણ જાણી શકશો કે તમારું આધાર અને પાન લિંક છે કે નથી. જો લિંક હોય તો આ રીતનો મેસેજ આવશે, તો તમે જાણી શકો છો કે ઓલરેડી લિંક છે અને આપણે લિંક કરવાનું રહેતું નથી. આનો સ્ક્રીનશોટ લઈ અને તમે બેંકવાળાને પણ બતાવી શકો છો કે તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ ઓલરેડી લિંક છે. જો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક હોય તો આનો સ્ક્રીનશોટ લઈ અને તમે બેંકવાળાને બતાવી શકો છો, જેથી તમે તમારું TDS અથવા તો બેંક એકાઉન્ટ ડીએક્ટિવેટ થતું બચાવી શકો છો. આવા જ વધુ વિડીયો જોવા માટે મને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો